સતત સુધારામાં ચાલતા જીરા બજારની અંદર 14% તેજી થયા બાદ છે લાગી બ્રેક. શું હવે મંદી થશે? આવો જાણીએ વિસ્તારથી જીરા બજાર. હું રામભાઈ સ્વાગત કરું છું સરળ એપ ટીમ વતી. જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ હોઈ શકે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી પ્રોત્સાહન મળતું રહે અમને, અને ભાગ છે નવા અલગ અલગ પાકોના તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. જીરા બજારની અંદર આ સપ્તાહ દરમિયાન છે તેજીને જે વેગ મળતો હતો, વારંવાર સુધારો જે જોવા મળતો હતો, એના ઉપર છે દબાણ છે જોવા મળ્યું છે, અને એ દબાણ છે આ સપ્તાહ દરમિયાન જ જોવા મળ્યું છે. તમારા આજુબાજુના ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો માર્કેટિંગ યાર્ડોની અંદર તમે સમજી શકો છો, જોઈ શકો છો કે બજારની અંદર એક દિવસ સુધારો હોય તો એક દિવસ દબાણ હોય છે, એક દિવસ સુધારો હોય છે, એક દિવસ દબાણ હોય છે. એવી રીતના જીરાના સાપ્તાહિક બજાર ભાવની ચર્ચા કરીએ તો નબળી ક્વોલિટી 3000 રૂપિયાથી લઈ અને સારામાં સારી ઊંચી એકસ્ટ્રા સુપર ક્વોલિટીની વાત કરીએ તો ભાવ છે આપણને પ્રતિ મણ 20 કિલો એ છે 3000 રૂપિયાથી લઈને 4250 રૂપિયા સુધી છે આ સપ્તાહ દરમિયાન છે વેપાર થતો જોવા મળ્યો છે. એમાં તમામ ક્વોલિટીનો સમાવેશ થઈ જાય છે જીરા બજારની અંદર. અને જોઈએ તો જીરુના ભાવ છે એ લગભગ છે વાયદા બજારની અંદર શુક્રવારે કોમિન ફ્યુચર્સની અંદર 0.09%નો ઘટાડો થઈ અને 21580 પર સ્થિર વાયદો જોવા મળ્યો હતો. એટલે કે આગળના અઠવાડિયાની ચર્ચા કરીએ તો જીરા ફ્યુચર્સમાં છે 22500 રૂપિયા સુધી ઊંચી સપાટી જોવા મળી હતી, જેમાં જોઈએ તો 600 થી 700 રૂપિયા એક સપ્તાહ દરમિયાન છે વાયદા ફ્યુચર્સમાં છે ઘટાડો છે જીરા બજારની અંદર જોવા મળ્યો છે. જોકે આ સપ્તાહ દરમિયાન જીરુનો ભાવ છે એની અંદર હાજર બજારમાં છે ઘટાડો માત્ર 200 રૂપિયાનો આપણને જોવા મળે છે સારી સુપર એકસ્ટ્રા ક્વોલિટીમાં. અને એ પ્રમાણે જોઈએ તો જે 4400-4500 રૂપિયા સુધી ઊંચા જે ગુજરાત રાજ્યની અંદર ભાવ પહોંચતા જોવા મળ્યા હતા, એમાં ફરીવાર 200 રૂપિયાનો ઘટાડો છે આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યો સારી એકસ્ટ્રા સુપર ક્વોલિટી જીરાની અંદર. તો જીરા બજારની અંદર નવેમ્બરની શરૂઆતથી લઈ તેજીની શરૂઆત થઈ હતી, અને જ્યારે ડિસેમ્બર સુધી છે જીરાની અંદર જોઈએ તો 14% ઉપરની તેજી છે વાયદા બજાર અને હાજર બજારમાં 13%ની તેજી છે જોવા મળી છે જીરુમાં. તો ખાસ તો અમે અલગ અલગ પાકોની માહિતી ખેડૂતો સામે રજૂ કરતા હોઈએ, અને વારંવાર છે અમુકવાર આપણે વારંવાર ભાગોની અંદર પણ ચર્ચા કરતા હોઈએ છીએ કે ખાસ કરીને જ્યારે કોઈ પણ કોમોડિટી કોઈ પણ પાક ખેડૂતોની તેજીમાં જ્યારે વધારે પડતી ચર્ચામાં વિષય બનતો હોય છે, ત્યારે એકાએક એના ઉપર બ્રેક લાગતી હોય છે. સરકારના હસ્તક્ષેપ હોય અથવા સરકારી આંકડા હોય અથવા તો સરકારની કોઈ પણ એવી મોંઘવારી અંકુશમાં રાખવાની નીતિ, તો આમાંથી કોઈ પણ એક કારણથી છે બજારની અંદર છે તમને જે તમારા પાકમાં મળતો સુધારો છે એ અટકી જતો હોય અથવા તો અટકી જવો. એમાં આગળના 3 કારણોમાંથી એક કારણ થોડું ઘણું ભાગ ભજવતું જોવા મળતું હોય છે. જોઈએ તો જીરા બજારની અંદર નવેમ્બર મહિના પહેલાની ચર્ચા કરીએ તો નવેમ્બર મહિના પહેલા છે બજારમાં મંદી જોવા મળતી હતી. એમાં જ્યારે સુધારાની ચાલ છે માવઠું થયું અને માવઠા બાદ છે વાવેતરનો વિલંબ થયો. આંકડાની અંદર માર્કેટ એવું માનતી હતી, જે બજાર એવું માનતી હતી કે વાવેતર છે ઘટીને જોવા મળશે, એના લીધે ઉત્પાદન પણ ઘટીને જોવા મળશે, અને વધારે પડતું ઉત્પાદન અને વાવેતર ઘટવાના કારણે છે બજાર ઉપર છે નવેમ્બરની શરૂઆતમાં તેજીની શરૂઆત જોવા મળી છે. અને એ પ્રમાણે પુરવઠો ઊંઝા હોય કે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જીરાની જે આવક થવી જોઈએ એ ઊંઝા સહિતના માર્કેટિંગ યાર્ડોની અંદર છે ઘટાડો દર્શાવતી જોવા મળી. એના લીધે બજારમાં વધારે પડતી ઉત્સાહજનક છે સુધારાની ચાલ જોવા મળી. સામે સિરિયા, તુર્કી, અફઘાનિસ્તાન જેવા દેશોની અંદર પણ છે સિઝનની અંદર ઉત્પાદન ઘટાડો જોવા મળ્યો. જોકે એ દેશો છે સીધી ટક્કર છે ભારતને નથી આપી શકતા, કારણ કે ભારત ઉત્પાદનમાં સૌથી અગ્રેસર અને સૌથી ઊંચા ઉત્પાદન ધરાવતું છે જીરુની અંદર સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. એટલા માટે સીધી ટક્કર આ દેશો છે નથી આપી શકતા, કારણ કે એ નિકાસ ભારત જેટલી નથી કરતા. એટલા માટે છે એનું ઉત્પાદનની અંદર એના દેશમાં જ્યારે ઘટાડો થોડો જોવા મળતો હોય તો બજારની સકારાત્મક પોઈન્ટ છે, પોઝિટિવ પોઈન્ટ છે એ બજારને મળતો હોય છે. તો આવા બધા તમામ મુદ્દાઓ સાથે ભારતીય જીરા બજાર છે વધારે સુધારાની ચાલ સાથે ચાલતી હતી, કારણ કે પુરવઠો પૂરતો ભારતની અંદર જોવા મળતો હતો. કારણ કે રાજ્યની અંદર 2,11,121 હેક્ટરની અંદર છે વાવેતર જીરાનું થયું હતું, અને એનું ઉત્પાદન અંદાજ છે 90 થી 92 લાખ બોરીનો અંદાજ હતો. અને એમાં પણ રાજસ્થાનનો મોટો ફાળો હતો, 50 લાખ બોરીનું ઉત્પાદન છે રાજસ્થાન કરવામાં સફળ રહ્યું હતું. તો એના લીધે પૂરતો પુરવઠો અને વધારે પડતી છે નિકાસ માંગ છે નબળી, એટલે કે એપ્રિલ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન છે ભારતની અંદરથી 14.51% છે નિકાસ જીરુની ઘટી હતી, અને સપ્ટેમ્બર બાદ છે નિકાસની અંદર સુધારો થયો હતો. અને એ સુધારાનો લાભ છે તમને નવેમ્બર મહિનામાં પોઝિટિવ પોઈન્ટમાં મળ્યો, કારણ કે એ બાદ છે એક મહિનાની અંદર જ તે 22 થી 23%નો વધારો છે નિકાસ માંગની અંદર જોવા મળ્યો હતો. એ બાદ છે ભાવમાં પણ છે તીવ્ર સુધારો નવેમ્બર મહિનાની અંદર છે તમને ધીમો સકારાત્મક રીતે છે જોવા મળ્યો. પણ ફરીવાર પુરવઠો છે પૂરતો ભારતની અંદર હતો એ તો પાક્કું જ હતું, અને નિકાસ માંગ છે આગલા સમયમાં જેમ આપણે ઘટાડો દર્શાવ્યો એવી રીતના નિકાસ માંગ પણ નબળી જોવા મળી હતી.
તો પણ છે ભારતની અંદર છે જીરાના ભાવમાં છે સુધારો છે એ ધીમે ધીમે આગળ વધતો રહ્યો, પણ બજારની અંદર છે આ સપ્તાહ દરમિયાન છે એ સુધારા ઉપર બ્રેક કેમ લાગે છે અથવા તો ભાવની અંદર છે વધઘટ છે તમને કેમ જોવા મળે છે? એક દિવસ બજારની અંદર સુધારો, એક દિવસ બજારની અંદર દબાણ જોવા મળે છે. તો બજાર છે પહેલેથી જ તે 12 થી 15% ઘટાડો છે વાવેતરમાં માવઠા બાદ માનતું હતું અને વાવેતર વિલંબ છે એ માનતું હતું. તો એ પ્રમાણે જીરાના ભાવમાં ધીમો ધીમો સુધારો છે તમને દિવસે ને દિવસે જોવા મળતો હતો. એ બાદ વાવેતરના આંકડાઓ રજૂ થતા જોવા મળ્યા છે. 1 ડિસેમ્બર 2025 સુધીમાં વાવેતર છે જીરાનું રાજ્યમાં આગલી સિઝનમાં આ સમયગાળા દરમિયાન જોઈએ તો 2,11,121 હેક્ટરની સરખામણીમાં આ વર્ષની અંદર માવઠા બાદ છે વાવેતર છે 1,94,775 હેક્ટરમાં 1 ડિસેમ્બર 2025 સુધીમાં થયું છે એવો હાલ વાવેતર આંકડાના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં 7.74% માત્ર ઘટાડો વાવેતરમાં નોંધવામાં આવ્યો છે એવું હાલ છે જણાવવામાં આવ્યું છે. અને આ મુદ્દો છે બજાર ઉપર છે નેગેટિવ સાબિત થયો છે. નહીં તો આંકડા પહેલા બજાર છે અસમાન વરસાદને કારણે ખેતરોમાં તૈયારી વિના જે ખેતર અધૂરા રહ્યા હતા અને વાવણીમાં વિલંબ થયો હતો. પરિણામે તાજેતરના વર્ષોમાં છે વાવણી છે અધૂરી છે અને લાંબી પ્રોસેસમાં ધકેલાય છે એવા પણ છે. સૌથી વાવણીની ધીમી સ્પીડ રહી હતી આ સિઝનમાં એવા મુદ્દાઓ સાથે છે બજાર છે તેજીમાં અને સુધારામાં જોવા મળતી હતી. પણ ઘરેલું પુરવઠો છે આરામદાયક રહ્યો અને નિકાસ રસ ઓછો છે આ સિઝનમાં પાછળ રહ્યો હતો અને એના લીધે છે જીરા ફ્યુચર્સમાં છે ધીમો ધીમો સુધારો છે નવેમ્બરથી શરૂ થયો અને એ સુધારો છે 12 થી 15% સુધી છે આ સિઝનમાં વાવેતર ઘટી શકે છે અને એના ઉપર ઉત્પાદન ઘટી શકે છે. એના ઉપર બજાર છે તેજીની ચાલ બતાવતું હતું. એના સામે આંકડા 7 થી 8% ઘટાડો માત્ર લઈને આવ્યા અને 7 થી 8%નો ઘટાડો છે એ ચોપડે જ જોવા મળી શકે છે. બાકી હાલાકી અત્યારે તમે લાઈવ જોવા જાઓ અથવા તો હાલાકી તમે લાઈવ છે અત્યારે નિરીક્ષણ કરો તો રાજ્યની અંદર ઉપલી આંખે તમે નિરીક્ષણ કરો તો પણ 30%નો ઘટાડો છે ઉપર ચડો છે તમને જોવા મળી શકે છે. અને ખેડૂતોના મતે તમે માનો તો 50 થી 60%નો ઘટાડો છે ખેડૂતો કહી રહ્યા છે કે જે વાવેતર છે જ્યાં 50% થતું હોય, જ્યાં 100% થતું હોય, ત્યાં 30% થાય છે, જ્યાં 50% થાય, ત્યાં 10% થાય, ત્યાં 20% થાય. અલગ અલગ વિસ્તારોમાંથી ગુજરાતમાં જ્યાં પણ જીરુંનું વાવેતર થાય છે ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે કે અહીંયા વાવેતર એટલું ઘટ્યું છે. એની સામે તમે જોઈ શકો છો કે બજારની અંદર જે માહોલ હતો તેજીનો એમાં જે તમને બ્રેક જોવા મળ્યો છે એનું પહેલું કારણ જોઈએ તો વાવેતરના આંકડામાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે અને એ બજારને દબાણ માટે અવશ્ય છે રોલ ભજવી શકે છે. બીજું કારણ છે કે જે ડિમાન્ડ છે નિકાસની, એ નિકાસની ડિમાન્ડ ઊંચા ભાવે છે દબાણમાં આવતી હોય છે. એટલે કે ઊંચા ભાવ જ્યારે જીરુંના થતા હોય ત્યારે થોડો સમય છે નિકાસ અટકી જતી હોય અથવા તો ઓછી થઈ જતી હોય. એના લીધે છે આ ડિસેમ્બર મહિના દરમિયાન છે નિકાસમાં થોડું દબાણ આવી શકે છે ભાવ ઊંચા સ્તરે હતા એના લીધે. અને બજારની અંદર તમે જોઈ શકો છો કે પુરવઠો છે પૂરેપૂરો આગલી સિઝનનો જે અત્યારે હાલ ચાલી રહ્યો છે એમાં 20 લાખ બેગ છે ખેડૂતોની પાસે સ્ટોક એવું માની રહી છે સંસ્થાઓ અને એમાંથી 3-4 લાખનો વેપાર આ સિઝનમાં જોવા મળશે અને 16 લાખ બેગ છે એ કેરી ફોરવર્ડ થઈને આવતી સિઝનમાં જશે. એટલે એ 16 લાખ બેગ અને માત્ર 7 થી 8% વાવેતરની અંદર ઘટાડો એને લીધે ઉત્પાદનમાં પણ છે મામૂલી ઘટાડો થાય. એટલે આ સિઝન આવનારી નવી સિઝન છે એનું ઉત્પાદન અને આ 16 લાખ બેગ આ બંને સરભર થઈ અને નવી સિઝનની અંદર જ્યારે નવું જે આગલી સિઝનની આપણે ચર્ચા કરીએ કે નવું જીરું જ્યારે બજારમાં આવશે ત્યારે પણ બજારને છે દબાણમાં રાખી શકે અથવા તો બજારને સમતોલ રીતે છે બજારમાં છે તેજી મંદીને સ્થિર કરી શકે એ માટે આ પુરવઠો કાફી એવું હાલ બજાર માની રહી છે. પણ ખરેખર બજારની અંદર તમે સમજો કે બજાર જે માની રહી છે એના વિરુદ્ધ છે તમે ખેડૂતો છે એ જમીન ઉપરની સ્થિતિ બતાવે છે કે જેમાં ઉત્પાદન ઘટાડો પણ થશે કારણ કે વાવેતર ધીમું એમ 5 ડિસેમ્બર સુધી થયું છે અને 5 ડિસેમ્બર પછી છે વાવેતર થવાનું નથી. એટલે 5 ડિસેમ્બર સુધી વાવેતર થયું એમાં જેટલું લેટ વાવેતર એટલો લેટ ઉત્પાદન એટલે ઓછું ઉત્પાદન એનું અને વાવેતર વિસ્તાર ઘટ્યો છે. એટલે એના લીધે છે ખેડૂતો જમીની સ્થિતિ બતાવી રહ્યા છે કે વાવેતર વિસ્તાર ઘટ્યો એના લીધે ઉત્પાદન ઓટોમેટિક એ ઘટવાનું છે. પણ અત્યારે તેજીને કાબૂમાં લેવા માટે છે આગળના પગલાઓ જે લીધા છે એ કાફી ગણી શકીએ. પણ વારંવાર અમારા ભાગ તમે જોતા હશો અલગ અલગ પાકની અંદર તો પગલાં કોના કેટલા ફાયદાકારક ખેડૂતો માટે કેવા લેવાના છે તમે અલગ અલગ પાકના ભાગ જોતા હશો એટલે સમજી ગયા હશો. તો મિત્રો આ 3 કારણોથી બજારની અંદર છે તેજીને બ્રેક લાગી છે એવું ગણી શકીએ અથવા તો બજારની અંદર એક દિવસ સુધારો અને એક દિવસ દબાણ, એક દિવસ સુધારો અને એક દિવસ દબાણ છે તમને અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જીરુના પાકમાં જોવા મળતું છે. તો આ જીરાની તેજીને નજર છે કોની લાગી છે તમે સમજી શકો છો. અને ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આ તેજી છે અટકી ગઈ છે ને એ બાદ છે મંદી તો નહીં થઈ જાય ને જીરા બજારની અંદર, તો ખાસ કરીને એનો પણ છે આપણે આ ભાગની અંદર જ જવાબ આપવાના છીએ કારણ કે ખેડૂત મિત્રોની આપણે વારંવાર કહેતા હોઈએ ભલામણ છે. કોમેન્ટ તમે કરતા હો એના સવાલના જવાબ લઈને નવા ભાગની અંદર અમે જવાબ લઈને
લઈને હાજર થતા હોઈએ છીએ। તો મિત્રો મંદીના જવાબ પહેલા તમારે જીરું ફ્યુચર્સ કહેતા કે જીરાના વાયદામાં છે સમજવું પડશે, બાદ છે તમને એનો જવાબ મળશે। જ્યારે જીરા ફ્યુચર્સમાં જોઈએ તો જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં 21,835 ની ઓપનિંગ સપાટી જોવા મળી હતી શુક્રવારે, જ્યારે વાયદો બંધ સપાટીએ જોવા મળે છે 21,620 રૂપિયાના ભાવે વાયદો બંધ થયો હતો। વાયદામાં ધીમો ધીમો દિવસ દરમિયાન ઇન્ટરડે લેવલમાં છે ઘટાડો જોવા મળ્યો હતો। સ્થિતિ જોઈએ તો વાયદા ટેકનિકલ રીતે સમજીએ તો જીરાની અંદર છે વૈશ્વિક ઉત્પાદન પર છે નબળી અસર પડી છે, એના લીધે છે તકનીકી રીતે જીરા લાંબા સમય સુધી લિક્વિડેશનનો સામનો કરી રહ્યું છે। ઓપન ઇન્ટરેસ્ટમાં 1.19% ઘટી 3,225 કોન્ટ્રાક્ટ પર છે અને ભાવ ને 21,250 પર પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે, જેમાં 21,040 ની સંભવિત પરીક્ષણ સપાટી જોવા મળે છે। લગભગ છે ટેકનિકલ રીતે જોઈએ તો 21,040 ની તળિયાની સપાટી છે ત્યાંથી નીચેના ભાગે તોડવી વધારે મુશ્કેલ છે। જોઈએ તો પ્રતિકારક 21,770 પર સ્થિર છે, જેમાં બ્રેકઆઉટ 22,080 નો ફરીવાર છે નવો લક્ષ્ય બનાવી શકે છે। વાયદાની અંદર જોઈએ તો ટેકનિકલ રીતે મજબૂત સ્થિતિ 21,040 ની સપાટી છે એ ગણી શકીએ આપણે કે એ જ્યાં સુધી સપાટી નહીં તોડવામાં આવે ત્યાં સુધી નવી મંદી કોઈ થવાની નથી। એ પણ તમારે ચિંતા નથી કરવાની, ખાલી ટેકનિકલ રીત યાદ રાખવાની છે કે 21,040 ની સપાટી છે જ્યાં સુધી નહીં તોડવામાં આવે વાયદાની અંદર ત્યાં સુધી હાજર બજારમાં નવી મંદી શક્ય નથી। અને બીજા નંબરમાં જીરાની અંદર હજી પણ આવકનું પ્રમાણ છે ઊંઝા જેવી માર્કેટિંગ યાર્ડોની અંદર છે બજાર માની રહ્યું છે કે જીરામાં વધારે પડતી પાતળી આવક છે જોવા મળે છે, કે જે આવકનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે જીરાનું, એ પણ છે પ્લસ પોઈન્ટ છે અને એ પણ છે બજારને મંદી તરફી જવા માટે નિષ્ક્રિય કરે છે। અને ત્રીજો પોઈન્ટ જોઈએ તો જેવો ભાવની અંદર ઘટાડો છે બજારમાં જોવા મળશે અથવા તો ધીમો ધીમો ઘટાડો છે બજારમાં છે સ્થિર થતા જોવા મળશે અથવા તો ઘટાડામાં છે જીરુના ભાવ છે તમને જોવા મળશે, એટલે બજારમાં ફરીવાર નિકાસ છે વધીને જોવા મળશે, ફરીવાર નિકાસની અંદર સુધારો તમને જોવા મળશે। એટલે ઘટતા જીરુના ભાવે નિકાસની અંદર ફરીવાર સુધારો થવાની શક્યતાઓ છે। એના લીધે આ ત્રીજો પ્લસ પોઈન્ટ છે કે જીરુને મંદી તરફી ધકેલી ન શકે અથવા તો મંદી કરાવવા માટે છે સક્ષમ ન બનાવી શકે। એટલા માટે કોઈ ખેડૂત મિત્રોને એવી તાત્કાલિક મંદીની ચિંતા નથી કરવાની, બજારને સમજવાનું છે અને એ માટે છે અમે વારંવાર તમારી સામે છે પરીક્ષણ, નિરીક્ષણ અને હરેક કોમોડિટી પાકનું વિશ્લેષણ લાવતા હોઈએ છીએ, જેનાથી ખેડૂતો જાગૃત થાય અને તમારા પાકને લઈને તમે આગળના આગળ છે વધારે અપડેટ રહી શકો છો। અહીંયા તમને વારંવાર છે ભાવની અલગ અલગ માહિતી આપવામાં આવે છે, ભાવ છે કેટલો ઊંચો જઈ શકે કેટલો નીચો જઈ શકે એની પણ ટેકનિકલ રીત સમજાવવામાં આવે છે। અને મીડિયા ચેનલના માધ્યમથી અથવા તો કોઈ પણ ન્યૂઝ મીડિયા મંચથી તમને આવી માહિતી છે અથવા તો આવી જે ખેડૂતો લક્ષી સરસાઓ અને ચોક્કસ એનું નિરીક્ષણ, પરીક્ષણ અને સમાધાન મેળવતી સરસાઓ તમને એકે પ્લેટફોર્મ ઉપર જોવા નહીં મળે, એકે મીડિયામાં નહીં તમને જોવા મળે। માત્ર અમે ખેડૂતો માટે છે વારંવાર છે મહેનત કરી અને ભાગ રજૂ કરતા હોઈએ છીએ, છતાં પણ ખેડૂતો છે જેટલા પ્રમાણમાં જોવે છે ભાગ, એટલે કે 80,000 ખેડૂતો સુધી અમારા ભાગ છે જોવાય છે, છતાં પણ છે એટલા સબસ્ક્રાઇબ ખેડૂતો અથવા તો એટલા લાઇક ખેડૂતો નથી કરતા, એટલે અમને એનો ખેદ છે કે કોઈને તેજી મંદી માટે જવાબદાર નથી બનવું, છતાં અમે છે જવાબદારીપૂર્વક છે કામ કરી રહ્યા છીએ ખેડૂતોના ફાયદા માટે। કારણ કે આગળ તેજી, આગળ મંદી થવી, તેજી થવી એ બધી ચર્ચાઓ અમે અમારા ભાગ થ્રુ છે તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ અન્ય અલગ અલગ પાકની અંદર, છતાં પણ કોઈને આંખે નથી થવું તેજી મંદીને લઈને, બાકી ખાલી ચર્ચાઓ કરવી છે અને ખાલી ચર્ચાઓથી કાંઈ કોઈનું વળવાનું નથી। માત્ર તમારી સામે સટીક અને સટીક વિશ્લેષણ છે રજૂ કરવું અને એનાથી સટીક તમને ફાયદો થઈ શકે, અને જ્યારે તમને ફાયદો ન થાય તો નુકસાનથી તમે બચી શકો એ માટે વારંવાર તમારી સામે અપડેટ ભાગનું કરવું અને ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોના જવાબ સાથે છે ભાગની અંદર હાજર થવું એ પ્રયત્નો સાથે અમે મહેનત કરતા હોઈએ છીએ। એટલા માટે ખાસ ભાગને લાઇક કરો અને વધારેમાં વધારે આપણા જીરુના ખેડૂતો સુધી છે શેર કરો, જેથી તમામ નાના મોટા ખેડૂતો છે ભાગને જોઈ શકે, પોતાના મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન એને મળી શકે। અને છતાં પણ કોઈના સવાલ રહી ગયા હોય તો કોમેન્ટ કરીને નવા ભાગની અંદર છે અમે માહિતી એના જવાબ સાથે હાજર થઈશું। અને અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ ચાર્જ નથી લાગતો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થઈ જાય, જોઈન્ટ તમે થઈ શકો છો અમારી સાથે અને બની શકો છો અમારા ખેડૂત ફેમિલીનો એક ભાગ। તો મિત્રો હવે મળીએ એક નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હું રામભાઈ રજા લઉં છું। જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર।